તમે જોઈ રહ્યા છો HM કિચનના વિડીયો। તેમાં આજે આપણે ફ્રેન્કી બનાવીશું। તો તેની માટે મેં અહીં સૌપ્રથમ આપણે જે પરોઠાનો લોટ બાંધીએ છીએ તેવી રીતે ઘઉંનો લોટ બાંધી અને તેમાંથી એક પરોઠું વણી અને તવી ઉપર શેકવા માટે રાખી દીધું છે। આ પરોઠાને એકદમ ધીમા ગેસે શેકીશું। અહીં મેં ફક્ત ઘઉંનો જ લોટ યુઝ કર્યો છે। બજારમાં મળતી ફ્રેન્કી મેંદો તેમજ ઘઉંના લોટનો હોય છે। આપણે ઘરે બનાવીએ છીએ તેના માટે હું હેલ્ધી ફૂડમાં ઘઉંનો જ લોટ યુઝ કરું છું અને બાળકોને પસંદ આવશે તે રીતની ફ્રેન્કી તૈયાર થશે। હવે આ રીતે તેલ એપ્લાય કરી અને પરોઠાને ધીમા ગેસે શેકી લેવાનું છે। તેલનું પ્રમાણ પણ વધારે પડતું નથી લેવાનું, થોડું ઓછું જ લેવાનું છે। તમે તેલની જગ્યાએ બટર પણ યુઝ કરી શકો છો, તે તમારી ચોઈસ ઉપર આધાર રાખે છે। મારે અહીં આ પરોઠું તૈયાર થઈ ગયું, તેને હું એક ડીશમાં લઈ લઉં છું અને તે જ પરોઠા બનાવ્યું તેવી જ રીતે બીજા પરોઠા પણ હું બનાવી લઈશ। હવે એક પેનની અંદર તેલ એડ કરીએ અને તેલ ગરમ થઈ જાય ત્યારે તેની અંદર ડુંગળી અને કેપ્સિકમ, ટમેટાં આ મેં તમને બતાવ્યું તે સમારીને રાખું છું। તો પહેલાં ડુંગળી અને કેપ્સિકમ એડ કરી અને તેને સાતળી લેશું। ડુંગળી કેપ્સિકમ થોડાક સતળાઈ જાય ત્યાં સુધી તેને આ રીતે ચમચાની મદદથી ચલાવતા ચડવા દેવાના છે। તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર ધીમે ધીમે ચેન્જ થઈ ગયો। ત્યારબાદ હું અહીં ટમેટાં એડ કરું છું। અહીં મેં ટમેટાં, કેપ્સિકમ અને ડુંગળી આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કર્યા છે અને સાથે સાથે મેં એક કટોરી ભરીને કોબી પણ સમારી અને તૈયાર કરીને રાખ્યું છે, તે પણ હું એડ કરું છું। કોબીને પણ આ જ રીતે લાંબુ અને પતલું સમારી લેવાનું છે। હવે આ શાકને બધી જગ્યાએથી સરસ મિક્સ કરી અને થોડું ચડવા દેવાનું છે। આ રીતે તમે ફ્રેન્કી બનાવશો તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ દઈ શકશો અને બાળકો હોંશે આ ફ્રેન્કી જમશે। હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। મીઠું એડ કરતી વખતે અહીં એક વસ્તુ ખાસ ધ્યાન રાખીશું કે આગળ જતાં આપણે સોસ એડ કરવાના છે, તો સોસમાં પણ મીઠું હોય છે, માટે અહીં થોડું મીઠાનું પ્રમાણ ઓછું રાખવાનું, જેથી કરીને સ્ટફિંગ આપણે જે બનાવીએ છીએ તે ખારું ના થઈ જાય। હવે 1 થી 2 ચમચી મેં શેઝવાન ચટણી સોસ આવે છે તે લીધો છે અને 2 ચમચી ટોમેટો કેચઅપ એડ કરવાનો છે। ખૂબ જ ઓછા મસાલા સાથે આ સ્ટફિંગ તૈયાર થઈ જશે। હવે તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો કે કોબી, ટમેટાં ઘણા પ્રમાણમાં ગળી ગયા છે, વધારે કૂક પણ નથી થયા। આપણે ચાઇનીઝ ફ્રેન્કીને દેશી વર્ઝનમાં બનાવીએ છીએ એટલે કોબી, ટમેટાને 80% ચડવા દઈએ છીએ। આ રીતે સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। હવે સ્ટફિંગને આપણે પરોઠા ઉપર એપ્લાય કરવાનું છે, તો તેના પહેલાં અહીં 1 કે 2 ચમચી ટોમેટો કેચઅપ
પરોઠા ઉપર લગાવી અને તેને સ્પ્રેડ કરી દેવાનું છે. અહીં તમે ગ્રીન ચટણી પણ લગાવી શકો છો, શેઝવાન ચટણી પણ લગાવી શકો છો. અહીં મેં ફક્ત ટોમેટો કેચઅપ જ લીધું છે. તો ટોમેટો કેચઅપ લગાવ્યા બાદ જે સ્ટફિંગ આપણે કર્યું હતું તે 1 થી 2 ચમચી આ રીતે મિડલમાં સ્ટફિંગને રાખી દઈશું. અને હવે તેની ઉપર બાળકોને ભાવતું પ્રિય ચીઝ ખમણી અને તૈયાર કરી લઈશું. તો ચીઝને પૂરેપૂરું આખા પરોઠામાં આવે તે રીતે તેને ખમણી લેવાનું છે. અને હવે ફેંકીને આ રીતે એક સાઈડથી પહેલાં પૂરેપૂરી આખી વાળી અને બંને સાઈડના કોર્નરને ભેગા કરી અને ફેંકી તૈયાર કરી લેવાની છે. તો મેં આ રીતે બાકીના બધા રોલ તૈયાર કરી લીધા અને હું તમને બતાવું છું કે આ જ રીતે મેં 4 રોલ તૈયાર કર્યા છે અને એકદમ સ્વાદિષ્ટ આ રોલ તૈયાર થયા છે. તો મિત્રો, તમે પણ આ રોલ બનાવો અને કેવા બન્યા છે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહો. અને આ રીતની વાનગી જોવા માટે તમે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ અચૂક કરો.